નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો આ તરફ પાટડીમાં 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. મેળામાંથી બાળકને ફૂસલાવી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકે બૂમો પાડતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા. સ્થાનિકોએ 112 પર કોલ કરી 30 વર્ષીય યુવકને પકડાવ્યો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના અંગે પોલીસે પણ હવે કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં તે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. કુકર્મ તે 30 વર્ષીય યુવક દ્વારા કરવામાં આવ્યું. હવે તેને પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. આજે ઘટના સામે આવી રહી છે. 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. પાટડીમાં સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી રહી છે. મેળામાંથી બાળકને ફોસલાવીને ઘરે લઈ જવામાં આવ્યું. તે બાળક સાથે કુકર્મ આચરવામાં આવ્યું. જ્યારે બાળકે બૂમો પાડતા આસપાસના સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા અને સ્થાનિકોએ 112 પર કોલ કરીને પોલીસને બોલાવી અને પોલીસે તે 30 વર્ષીય યુવકને ઝડપ્યો છે. જોકે સ્થાનિકોએ જ તે યુવકને પોલીસને પકડાવ્યો છે. હવે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગળની તપાસ પણ પોલીસે હાથ ધરી છે. ત્યારે માનવતાને શર્મસાર કરતી આ ઘટના કહી શકાય. માત્ર 8 વર્ષનું તે બાળક, 8 વર્ષની નાટલી નાની વયનું તે બાળક અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે છે. આવી ઘટના પાટડીથી સામે આવી રહી છે. ત્યારે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી ઉઠ્યો છે. બાળકો પ્રત્યે ચિંતા વધી ગઈ છે. મેળામાંથી તે બાળકને ફોસલાવીને ઘરે લઈ જાય છે તે યુવક, 30 વર્ષીય યુવક. જોકે તે બાળક તેને ઓળખતું હતું કે કેમ હતું તે હવે તપાસમાં સામે આવશે, પરંતુ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તે જે 30 વર્ષીય યુવક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. મેળામાંથી તે બાળક જ્યારે મેળામાં જાય છે, તે મેળામાં તે યુવક તેની પાછળ જાય છે, તેને ફોસલાવવામાં આવે છે. કોઈ વસ્તુની લાલચ આપીને ફોસલાવે છે કે કેમ તે પણ તપાસમાં સામે આવશે. પરંતુ આ એક ચોંકાવનારી ઘટના, માતા પિતાને પણ એક સાવચેત રૂપ એક કિસ્સો સામે આવી રહ્યો છે કે તે 8 વર્ષીય બાળકને તે 30 વર્ષીય યુવક પોતાના ઘરે લઈ જાય છે. તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે છે. આ કુકર્મ આચરવામાં આવે છે પાટડીમાં. અને જ્યારે બાળક બૂમો પાડે છે ત્યારે આસપાસના લોકોને ખબર પડે છે. જો બાળકે બૂમો ના પાડી હોત તો આ ઘટના કયા રૂપમાં સ્વરૂપ લેત. સંવાદદાતા આપણી સાથે પ્રિયકાંત જોડાયા છે. પ્રિયકાંત, 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિસ્તૃત વિગતો શું છે? જી, એક મકાનની અંદર બાળક બૂમાબૂમ કરતું હતું, જેની જાણ આસપાસના લોકોને થતા ત્યાં જોતા આ પ્રકારનું કૃત્ય કરતો હોવાનો યુવક ધ્યાને આવ્યો હતો અને તપાસ કરતા આ બાળકને તે મેળામાંથી ફોસલાવીને લઈને આવ્યો હતો અને આ પ્રકારનું કૃત્ય એણે કર્યું હતું. રહીશોએ 112 ને જાણ કરતા 112 તાત્કાલિક પહોંચી હતી અને પાટડી પોલીસ મથકે યુવકને લાવવામાં આવ્યો હતો. અને જે બાળક હતું તેના માતા પિતા કોણ છે તેની તપાસ કરીને તેમને પણ જાણ કરવામાં આવી હતી. પાટડી પોલીસ મથકના પીઆઈ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા અને હાલ એ નરાધમ યુવકને પોલીસ મથકે અટકમાં લેવામાં આવ્યો છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. જી પ્રિયંકાંત, માહિતી બદલ આભાર આપનો.